સમાચારમાં આગળ વાત કરીએ તો વેરાવળના ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 આરોપીઓ મધ્યપ્રદેશથી ઝડપાયા। એક દિવસના રિમાન્ડ મંજૂર છે। બે ઇસમો પૈકી એક ₹400 લઈને ખાતું ખોલાવી આપતો અને બીજો આરોપી પોતાનું ખાતું ઉપયોગમાં લેવા માટે ₹2000 લેતો હોવાનું સામે આવ્યું છે। એવું છે કે ગઈ 28 તારીખથી લઈને 3/9 સુધીમાં કંઈક બેનને એક ડિજિટલ એરેસ્ટ એટલે કે ફોન આવેલા વોટ્સઅપ કોલ પર અમુક 2 નંબરોથી અને કીધું કે તમે એક પાર્સલ મોકલીએ છીએ, પાર્સલ તમારું છે અને એ બાબતે એમને ડિસ્ટર્બન્સને હેરાન કરતા હતા કે તમને ઇન્કમ ટેક્સમાં કે પોલીસમાં રેડ પડાય અને તમને પકડાઈશું ને એવી બીવરાણી બતાવી એટલે બીકમાં બેને એ સુસાઇડ કરી અને આત્મહત્યા કરેલી। એ સબબ અમે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો દુષ્પ્રાવણનો અને ગુનો દાખલ કર્યા બાદ આગળની તપાસ તજવીજ ચાલુ કરેલી। એમાં અમે જે તપાસ દરમિયાન અમને એવું જણાવ્યું કે મધ્યપ્રદેશના જે બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટમાં જેના જે ખાતામાં પૈસા ગયા છે એ ચેક કરતા એ કિસ્મ છે વિક્રમ કરીને એનું બેંક એકાઉન્ટ હતું। એ ખાતાની અંદર જે 1,15,000 જે આ બેને ટ્રાન્સફર કર્યા હતા, 1,15,000ની એક અમાઉન્ટ એ ખાતામાં ગયેલી હતી। તો એ તપાસ કરતા આ ખાતું આ વિક્રમ કરીને જે આરોપી અમે અત્યારે ધરપકડ કરેલી છે એને મળી આવેલું અને જે તપાસ દરમિયાન બીજો એક આરોપી જે એવો છે કે એને એ ખાતું ખોલાવવા માટે હેલ્પ કરી હતી, મદદ કરી હતી। તો આ બીજો આરોપી એવા સેમ એક રોહિત છોટુ કરીને છે। એવા 2 આરોપી અમને મળી આવેલા। બંનેને અહીંયા મધ્યપ્રદેશ ખાતેથી લાવી અને અહીંયા વેરાવળ ખાતે અમે ગઈકાલે સાંજે એમની અટક કરેલી હતી। અટક કરી અને આજે કોર્ટમાં રજૂ કરેલા। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના ફુવાવડા રોડ પાસે આવેલા